સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સૈયદપુરા અને હોડી બંગલા ખાતે આંગણવાડીનું ઉદ્ઘાટન શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મસ્કતી ખાતે મલ્ટી લેવલ પાર્કિંગનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા, સાંસદ દર્શના જરદોશ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક અગ્રણીઓ સમારોહમાં હાજર રહ્યા હતા। મનપા દ્વારા શુક્રવારના રોજ શહેરના સૈયદપુરા વિસ્તાર ખાતે નંદઘર આંગણવાડી નંબર 7નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન શહેરના પ્રથમ નાગરિક એવા નિરંજન ઝાંઝમેરા દ્વારા કરવામાં આવ્યું હતું। સૈયદપુરા વિસ્તારના બાળકો વિદ્યા મેળવી શકે એ હેતુસર આ આંગણવાડીને આધુનિક બાંધકામ સાથે સ્થાનિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। જ્યારે બીજી તરફ શહેરના હોડી બંગલા ખાતે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા 4 અને 6 નંબરની આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આંગણવાડીના ઉદ્ઘાટન સમયે અહીં અનેક સ્થાનિકો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાના બાળકોને માથે ટોપા પહેરાવી ઉત્સાહભેર હોડી બંગલા ખાતે આંગણવાડીનું ઉદ્ઘાટન કરાયું હતું। હોડી બંગલા ખાતેનું આ ઉદ્ઘાટન પણ શહેર મેયરના હસ્તે જ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ શહેર જેમ જેમ વિકાસ પામી રહ્યું છે તેમ દિવસોને દિવસે વિકાસ પામતા શહેરમાં અનેક તત્વો અવરોધરૂપ બને છે, જેમાંનું એક છે પાર્કિંગ સુવિધા। શહેરવાસીઓ દ્વારા રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ કરવામાં આવતા અનેક જગ્યાએ દબાણ ઊભું થતું હોવાથી મનપા દ્વારા વિવિધ સ્થળોએ મલ્ટી લેવલ પાર્કિંગો ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા મસ્કતી ખાતે એક મલ્ટી લેવલ પાર્કિંગનું પણ જાહેર જનતા માટે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આમ શહેરના અલગ અલગ 3 સ્થળો ઉપર શહેર મેયર નિરંજન ઝાંઝમેરાના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। શહેરના સાંસદ દર્શનાબેન જરદોશ, અન્ય કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ